બાળકિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમને ઝડપી પાડ્યું છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક બાળકિશોર સાથે નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્ય હોવાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ભેસ્તાન પોલીસે ગુનો નોંધી બાળકિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર મૂળ પશ્ચિમ બંગાળના વેસ્ટ પોર્ટ જિલ્લાનો અને હાલ ઉનબિંડી બજાર ખાતે રહેતા મોયુદ્દીન ઝહીદુલ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક ઘટનામાંથી જેનો આરોપી કે ભેસ્તાન પોલીસ સ્ટેશન રોક્યો છે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કોઈ બાળક પર કરે છે, શું ઘટના છે ને શું આરોપી વિશે શું જાણકારી આપી છે? ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે। એમાં જે આરોપીનું નામ છે મોયુદ્દીન ઝહીદુલ શેખ અને એ ભેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલનગરમાં રહે છે। એની ઉંમર 22 વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે। છેલ્લા 3 માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે। મૂળ એ વેસ્ટ બંગાળનો છે। આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો। એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું। એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો। તો તે જ અનુસંધાને આ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।